અદાણી, અંબાણી, રિયલ એસ્ટેટના માફિયાઓ, મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા બિઝનેસમેન, આ લોકોએ 25 વર્ષથી એક પ્રકારનો આતંક ફેલાયો છે. ખેડૂતની અરજી હશે કે નહીં હોય, એની જમીન લઈ જ લેવાની. ગુજરાતમાં વીજળી જો સરપ્લસ હોય, આપણે બીજા રાજ્યોને વીજળી પહોંચાડવા માટે સક્ષમ હોઈએ, તો આ ખેડૂતોની મરજીની વિરુદ્ધ પોલીસ દાખલ કરી, પ્લાટ ચોપડી પાસના ઇશારે પોલીસ દાખલ કરી ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવા દે. વાંક તો પૂંજીપતિઓની ચાપલુસી કરી રહેલા પેલા 8 ચોપડી પાસનો છે. એ 8 ચોપડી પાસને બેસાડે એટલા માટે છે કે ગૌતમભાઈ ફોન કરે અને ખટાક દઈને સહી કરી દે, કે સહી કરતા આવડતું છે એટલું તો. મેં તો મુકેશ અંબાણીને, ગૌતમ અદાણીને કોઈ ચણતર પ્લાસ્ટરની સાઈડ ઉપર કડિયા મજૂરી કરતા મેં નથી જોયા. તમે જોયા છે? ઈંટોના ભઠ્ઠામાં જોયા? સેન્ટિંગનું કામ કરતા જોયા? કેમિકલની ફેક્ટરીમાં જોયા? મોરબી સિરામિકમાં જોયા? તો 15 લાખ કરોડ ભેગા કઈ રીતે થયા? આનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. જય જવાન. આ બપોરે 4 વાગ્યાની ચા પીધા વગરનું ચાલે? પાવરથી બોલો યાર. જય જવાન, જય જવાન, જય જવાન. ભારતીય જનતા પાર્ટીના બગલ બચ્ચા બની ગુજરાતના અને દેશના પૂંજીપતિ ઉદ્યોગપતિઓની સાથે 365 દિવસ સેટિંગ પાડનારા, ગુજરાતના ખેડૂતોની છાતી અને પીઠ પર ખંજર ભોંકનારા ગદ્દાર કિસાન સંઘને બાજુ પર મૂકીને આ કિસાન સંઘર્ષ સમિતિના બેનર નીચે આવ્યા, એ બદલ તમારા પોતાના માટે તાળીઓનો આવકાર થઈ જાય. સાચી લડત નિષ્ઠાથી તો કરવી, પણ આપણી વચ્ચે જે ગદ્દારો બેઠા છે ને, એમને પણ ઓળખી લેવાનો સમય છે. આ દેશ એ કોઈ અદાણી કે અંબાણીના બાપનો છે? આ શેની ચરબી ચડી ગઈ ભાઈ તમને ગુજરાતમાં? દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં 690 ખેડૂતોએ બલિદાન આપવા પડ્યા. બીજો કોઈ દેશ હોય ને તો સરકારને ઉખાડીને ફેંકી દીધી હોય. જગતનો તાત, જગતનો તાત, એમ લાલ કિલ્લાની પ્રાચીર પરથી નરેન્દ્રભાઈ બી ભાષણ તો જોરદાર કરે છે, પણ દિલ્હીમાં જયારે એક પછી એક 690 ખેડૂતોનો ભોગ લેવાયો, એક શબ્દ નરેન્દ્ર મોદી બોલ્યા નથી, એક શબ્દ ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલી નથી. અને આ જયારે 690 ખેડૂતો બલિદાન આપતા હતા એક પછી એક, ત્યારે કિસાન સંઘ વાળાએ કેમ મોરચો ના કાઢ્યો સરકારની સામે? ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બોલેરો ગાડી ભારતીય જનતા પાર્ટીના મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર ચડાવી એ ખેડૂતને કચડીને રેસી નાખ્યો. ત્યારે કિસાન સંઘ ક્યાં હતું? અને એટલા માટે તમને કહેવાયો છું કે કોઈ પણ લડાઈ હોય, આ લડાઈની અંદર જે પણ નિષ્ઠાવાન સાચા લડનારા માણસો છે, એને તમે જો ઓળખી લેશો તો તમારું કામ કાયમ માટે આસાન થઈ જશે. હું તમને ગેરંટી આપું છું કે દુનિયા ઊંધી થઈ જાય, પણ આ રાજકોટિયા, આ લાલજીભાઈ દેસાઈ,
આ પાલ આંબલિયા અને ખેડૂત સમાજનું નેતૃત્વ કરનારા જયેશભાઈ પટેલ એ કોઈ દિવસ એ ખેડૂતોના હિત સાથે ગદ્દારી નહીં કરે. આપણા દેશની અંદર અને ગુજરાતની અંદર અદાણી, અંબાણી, રિયલ એસ્ટેટના માફિયાઓ, મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા બિઝનેસમેન, આ લોકોએ 25 વર્ષથી એક પ્રકારનો આતંક ફેલાયો છે. ખેડૂતની અરજી હશે કે નહીં હોય, એની જમીન લઈ જ લેવાની, એનું ગૌચર સાફ કરી નાખવાનું, એની છાતી પર ગાડી ફેરવી નાખવાની, અને ભલે 700 ખેડૂતો દિલ્હી પર મરી જાય, આ સરકારના પેટનું પાણી હલતું નથી. હમણાં ગઈકાલે હું લાલજીભાઈ ને જયેશભાઈ સાથે હું સમજતો તો બધું શું મુદ્દો છે, કાલે આપણે શું બોલવાનું છે, ત્યારે મને કીધું કે ગુજરાતમાં તો વીજળી સરપ્લસ છે. વિધાનસભાના મંચ પર અને આવી જાહેર સભાના મંચ ઉપર સરકાર તો ફાંકો મારે છે કે અમારા રાજ્યમાં તો વીજળી સરપ્લસ છે. તો શેના માટે અદાણી અંબાણીની તમે ચાપલુસી કરી રહ્યા છો? ગુજરાતમાં વીજળી જો સરપ્લસ હોય, આપણે બીજા રાજ્યોને વીજળી પહોંચાડવા માટે સક્ષમ હોઈએ, તો આ ખેડૂતોની મરજીની વિરુદ્ધ પોલીસ આગળ કરી, પ્લાટ ચોપડી પાસના ઇશારે પોલીસ આગળ કરી ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવા છે. અને આ લડતમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ એનો કોઈ વાંક નથી. વાંક તો પૂંજીપતિઓની ચાપલુસી કરી રહેલા પેલા 8 ચોપડી પાસનો છે. એ 8 ચોપડી પાસને બેસાડે એટલા માટે છે કે ગૌતમભાઈ ફોન કરે અને ખટાક દઈને સહી કરી દે, કે સહી કરતા આવડતું છે એટલું. તો આજે આપણે સવાલ એ પૂછવા માટે ભેગા થયા છીએ કે ખેડૂત હું, જમીન મારી, ટેક્સ મારું, વોટ મારો, ચૂંટીને મોકલું હું, અને જલસા કરે અદાણી અંબાણી, ચાપલુસી કરે 8 ચોપડી. આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી. પણ આટલો બધો અત્યાચાર અને આતંક હોય તો ચૂંટણી આવે ત્યારે આપણને કંઈક થઈ જાય છે. થઈ જાય છે ને, લોચો પડે છે ને. એ શું લોચો પડે છે? 5.5 વર્ષ આપણે ખેડૂત, અને મતદાન કરવાનું હોય ત્યારે આપણે કોળી, ત્યારે માલધારી, ત્યારે કડવા લેવા, ત્યારે દેવી પૂજક ઠાકોર ને દલિત, અને બાકીના 5.5 વર્ષ આપણે ખેડૂત. એટલે આ જાતિનું ભૂત જ્યાં આપણા માહિલ્યામાં ધૂણે છે, એને મસળીને બહાર ફેંકી દો અને કહો કે અમારી ફક્ત એક જ ઓળખ છે, ખેડૂતના દીકરા છીએ, ભારતવાસી છીએ, આના સિવાય બીજી કોઈ અમારી ઓળખ નથી. આશા વર્કર, આંગણવાડીની બેન, જીએસએફના જવાન, સફાઈ કામદાર, હોમગાર્ડના જવાનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, એલઆરડીના જવાન ભાઈ બહેનો, પોલીસના કોન્સ્ટેબલો, આ લાખો કર્મચારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથાનો ભોગ બનેલા છે. 25 વર્ષથી કકળાટ કરે છે. પણ ચૂંટણી આવે ત્યારે પટેલ ને માલધારી ને ઠાકોર ને દલિત ને મુસ્લિમ ને આદિવાસી થઈ જાય છે, ત્યારે કર્મચારી રહેતા નથી. ખેડૂત અને શ્રમજીવી એ લૂંટનારી સરકારો અને લૂંટનારા પૂંજીપતિઓની સામે એક ના થાય, એટલા માટે જ તમને ગાંધીનગરમાં બેઠેલા ચોરો એ જ્ઞાતિ અને ધર્મમાં વહેંચી રહ્યા છે. હું ગુજરાતની વિધાનસભામાં તમારો અવાજ બનીશ અને વિધાનસભાના મંચ ઉપર તક મળીએ ત્યારે બોલીશ કે થાંભલો તો એક જ શરતે નાખવા મળશે, ટકાટક 2 કરોડ અમારા ગજવામાં આપો અને થાંભલો નાખો.
2 કરોડથી 1 પાઈ ઓછી લેવાના નથી. કેમ? અદાણી અને અંબાણીની સંયુક્ત સંપત્તિનો આંકડો જાણો છો? કેટલી અદાણી અંબાણીની સંપત્તિ? એકની 7,45,000 કરોડ. 7 કરોડ નહીં કાકા, 70 કરોડ નહીં, 700 કરોડ નહીં, 7,000 કરોડ નહીં, 70,000 કરોડ પણ નહીં, 7,45,000 કરોડ. અંબાણીની સંપત્તિ કેટલી? 7,65,000 કરોડ. ગુજરાતની વિધાનસભાનું બજેટ કેટલું? 4 લાખ કરોડ. આ પેલા 2 જણા જોડે સંપત્તિ કેટલી? 16 લાખ કરોડ. અલા ભાવ વધારો 2 નહીં ચાલે, 2.5 કરોડ જોઈએ, 2.5 કરોડ. સાચું ખોટું? હવે મેં તો મુકેશ અંબાણીને, ગૌતમ અદાણીને કોઈ ચણતર પ્લાસ્ટરની સાઈડ ઉપર કડિયા મજૂરી કરતા મેં નથી જોયા. તમે જોયા છે? ઈંટોના ભઠ્ઠામાં જોયા? સેન્ટિંગનું કામ કરતા જોયા? કેમિકલની ફેક્ટરીમાં જોયા? મોરબી સિરામિકમાં જોયા? તો 15 લાખ કરોડ ભેગા કઈ રીતે થયા? આનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. એટલે હિસાબ એમનો 27માં કરીશું. હાલ એટલી વાત, 2 કરોડ આપો અને થાંભલો નાખો. અને છેલ્લે મારા પરિવારના સદસ્યો છે એટલે કહું છું, આ લડતમાં જીત ક્યારે થાય ખબર છે? જીતવું છે ને લડતમાં? પાક્કું જીતવું છે ને? ખેડૂતના દીકરા છો ને? મોરબીના સિરામિકની ફેક્ટરીમાં કોઈ મજૂરનું શોષણ થતું હોય અને એના મુદ્દે પણ તમારો માહિલો કે લડવું જોઈએ, ત્યારે જીત થાય. ઉત્તર પ્રદેશ કે બિહારમાં ફક્ત મુસ્લિમ હોવાના કારણે કોઈક મુસ્લિમ છોકરાના સડક ઉપર મોબ લિન્ચિંગમાં મારી નાખે ને તમારો આત્મા કહે, હું તો નરસિંહ મહેતાના ગુજરાતનો છું, જેને એ શીખવાડ્યું કે વૈષ્ણવ જંતુ તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો ખેડૂતો તમારી જીત થાય. ઉનામાં ગાડી જોડે બાંધીને 4 દલિતોને માર્યા હતા અને તમારો આત્મા કકળી ઉઠે, આ દલિત ભાઈઓ સાથે ખોટું થયું. ખેડૂતો એ દિવસે તમારી જીત થાય. તમે ટીવી 9માં જયારે જુઓ કે 450 રૂપિયા માટે દાહોદ, ગોધરા અને પંચમહાલનો કડીયો મજૂર અમદાવાદની બરોડાની બિલ્ડિંગ પરથી પડીને મર્યો અને એની લાશ ઉપાડવા માટે કોઈ માણસ નથી. એ તમારો આત્મા કકળી ઉઠે ને, એ દિવસે ખેડૂતો તમારી જીત થાય. ખેડૂતો તમારી જીત તો એ દિવસે થાય જ્યારે તમે કબીરને સમજો. કબીર કહે છે કે એક રામ દશરથ કા બેટા, दूजा जो घट घट में बैठा. एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा. तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा. આ ભારત માતાની છાતી પર ઊભો ચીરો કરી હિન્દુ મુસલમાનના ભાગલા કરનારા ભારત ભૂમિના ગદ્દારો, જેમને જનગણ મન ના ગાયું, 52 વર્ષ તિરંગો ના લહેરાયો, દેશની આઝાદીની ચળવળમાં ભાગ ના લીધો, જે ફૂલે અને આંબેડકર જોડે નહોતા, જે ગાંધી અને સરદાર જોડે નહોતા, જે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ જોડે નહોતા, જે સુભાષચંદ્ર બોઝ જોડે નહોતા, આ ચોરોને તમે ઓળખી જાઓ, એ દિવસે તમારી જીત થાય. તો આપણે, મારી વાણીને વિરામ આપું છું, આપણી અંદરનો જાતિ અને કોમવાદનો તમામ કચરો દૂર કરી ફક્ત ખેડૂત બની જઈએ, કર્મચારી બની જઈએ, શ્રમિક બની જઈએ. આના સિવાય બીજી કોઈ ઓળખ ના રહે. અને અર્જુનને પેલી પક્ષીની જેમ આંખ દેખાતી હતી એમ તમને 2 કરોડનું બંડલ દેખાય. આટલું કરીશું તો આપણી જીત નિશ્ચિત છે. બીજા સાથીઓને આપણે સાંભળવાના છે. છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા એક વિનંતી કરું. આ સભામાંથી જ્યારે પણ છૂટા પડીએ શાંતિથી એટલો વિચાર કરજો
તમારા ખેતરમાં થાંભલો લાગ્યો કે નહીં લાગ્યો, પણ તમારો દીકરો જો ડ્રગ્સના રવાડે ચડશે ને, તમારી 500 વીઘા જમીન હશે તો કોઈ મતલબ નહીં રહે. આપણા ગુજરાતમાં 15-17 વર્ષના યુવાનો અને યુવતીઓ, દીકરા દીકરીઓ ડ્રગ્સ લેતા થઈ ગયા. કેટલી ઉંમરના? 15-17 વર્ષના. દારૂનું વ્યસન છૂટી જતું હોય છે, સિગરેટ અને તમાકુનું વ્યસન છૂટી જતું હોય છે, પણ એક વખત અઠવાડિયામાં 5 દિવસ કોઈ ડ્રગ્સ લે એટલે એ બંધાણી થઈ ગયો. તમારું, મારું, આ પોલીસના મિત્રોનું, મીડિયા કર્મીઓનું કોઈનું ઘર બચવાનું નથી. આ ડ્રગ્સ સામેની લડાઈમાંથી આટલું સમજી લેજો. એટલે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે કહેશો ત્યાં સુધી તમારી જોડે ઉપવાસમાં બેસીશ. તમે કહેશો કે નહીં કહો, વિધાનસભા તમારો અવાજ હું બુલંદ કરીશ. આટલું તમને વચન આપીને મારી વાણીને વિરામ આપું. જય ભીમ, જય સંવિધાન.